ખેડા જિલ્લામાં અમૃતપુરા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં બોક્સેટ લીઝ અંગે લોક સુનાવણી હાથ ધરાઈ છે। ગૌચર પર આધારિત ખેડૂતો અને પશુપાલકોમાં લીઝ સામે ભારે રોષ જોવા મળ્યો હતો। અમૃતપુરા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે, ત્યારે ગામમાંથી રોજ અંદાજે 25,000 લીટર દૂધ અમૂલ મોકલવામાં આવે છે। જ્યારે વર્ષ દરમિયાન 3 કરોડ રૂપિયાનું દૂધ અમૂલમાં વેચે છે, ત્યારે ગૌચર જમીન પશુપાલનનું મુખ્ય આધાર સ્તંભ હોવાને કારણે લીઝ ફાળવણીથી પર્યાવરણ, ખેતીની જમીન તથા પશુધનને ગંભીર નુકસાન થવાની ચિંતા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી। લોક સુનાવણી દરમિયાન હાજર રહેલા ખેડા જીપીસીબીના અધિકારી તથા અધિક નિવાસી કલેક્ટરે ગ્રામ લોકોને રજૂઆત સાંભળી હતી। સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું કે લીઝ અમૃતપુરા ગામ વિસ્તારમાં હોવાથી આસપાસના ગામોની બદલે સ્થાનિકોની વાતને પ્રાથમિકતા આપવી જોઈએ। ગ્રામજનોએ ચેતવણી આપી કે જો બોક્સેટ લીઝને મંજૂરી આપવામાં આવશે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ફરજ પડશે। અહીં લોક સુનાવણી રાખેલી હતી અને એના પહેલા બી 18/11 રાખી હતી, બરાબર છે। જ્યાં ભૂમાફિયાઓ છે ને પહેલા બી લોક સુનાવણી રાખી હતી, એમાં મેં વિરોધ કર્યો હતો અને અત્યારે હાલ અમારો વિરોધ જ છે। તો છતાં જો અહીંયા લોક સુનાવણીઓ ચાલે છે, તો છતાં જે આ લોકો માગણી કરી રહ્યા છે ને એ 2 નંબરનું ખોદીને લઈ જાય છે। હવે 22 તારીખે રેડ થઈ હતી અને એમાં મશીન બી પકડ્યા હતા એમને, પણ આ લોકો એમના જે અધિકારીઓ પાસે શોર્ટકટ બાંધી અને વ્યવહાર ચાલુ રાખે છે। અત્યારે હાલ બી મશીનો અહીંયા અત્યારે એવું કહેવા માગે છે 7 કલાક જ ચાલશે, પણ અહીંયા તો રાત્રે બી મશીનો ચાલુ રહેશે। એટલા ઘોઘાટ કરે છે કે અહીંયા આગળ આજુબાજુ અમે રહીએ છીએ અને હાલ જે 149 છે એની અંદર અમારી 5 પાઇપલાઇનો નાખેલી છે અને જો આ બધું અહીંયા આગળ મંજૂરી આપવામાં આવશે ને તો અમારા ખેતીમાં અહીંયા આગળ આજુબાજુ જે દળનો પ્રદૂષણ થઈને ખેતી ખરાબ થશે, પ્લસ અમારે અહીંયા આગળ જે દૂધ મંડળીની અંદર અમારું 2500 લીટર જેવું દૂધ થાય છે, એના 2000 ઉપર પશુઓ છે। તો આ જો જગ્યા આપી દેવામાં આવશે ને તો અમારા પશુ ચરવા જ કહી જશે।